હેલો બાળકો, આજે આપણે નવમો પાઠ શરૂ કરવાનો છે ચઢીએ ઊંચા ચઢાણ. હવે ચઢીએ ઊંચા ચઢાણ એટલે ખ્યાલ આવી જાય કે વાત પર્વતની, પર્વત પર ચઢવાની કે ઊંચા ચઢાણ પર ચઢવાની હશે. પર્વત પર ચઢવું એને શું કહેવાય એ તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ. તો પર્વત પર ચઢવાનું હોય એને પર્વતારોહણ કહેવામાં આવે છે. પર્વત પર ચડતા ચડતા થાક લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પર્વતારોહણ ખૂબ જ મુશ્કેલભર્યું, સાહસભર્યું અને પડકારરૂપ છે. હવે તમને એમ થાય કે પર્વતારોહણ કઈ રીતે કરવાનું, તો પર્વતારોહણ માટે પણ તમારે જેમ વેકેશનમાં જુદા જુદા કેમ્પ હોય છે ને, એમ પર્વતારોહણ માટેનો પણ કેમ્પ હોય છે કે એક ટુકડી હોય કે જે લોકો તમને અહીંયાથી લઈ જાય, ત્યાં શિમલા બાજુ લઈ જાય, મનાલી બાજુ લઈ જાય કે બીજે જ્યાં એવા પર્વતો હોય ત્યાં લઈ જાય અને ત્યાં જઈ અને તમને એ લોકો એની ટ્રેનિંગ આપી અને પર્વતારોહણ કરતાં શીખવાડે છે. અને તેમાં જે દવાઓ જોઈએ, જે વસ્તુઓ જોઈએ, જે વસ્તુ ખાવાથી તમારામાં શક્તિ રહે એ રીતનો જ તમને ત્યાં ખોરાક આપવામાં આવે છે. દરેક ટુકડીનો એક હેડ પણ હોય છે, તેમાં જુદા જુદા જૂથો બનાવવામાં આવ્યા હોય છે. આ રીતે પર્વતારોહણ થાય છે. હવે આપણે પાઠ જોઈશું. તો જો ફેબ્રુઆરી 2, 1984ની વાત છે. આ પર્વતારોહણ છાવણી, નહેરુ પર્વતારોહણ સંસ્થા. બરાબર, દરેક સંસ્થા અલગ અલગ હોય છે. અમે પર્વતારોહણ છાવણીમાં હતા. અમે ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ, ત્યાં તો મને ચીસ પડાઈ ગઈ. મને યાદ હતું ગઈકાલે હું મારા પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિમી ચાલી હતી. મને તે સાંકડા ખડબચડા સીધા ચઢાણવાળા રસ્તા ફરીથી ચઢવામાં બીક લાગતી હતી. જો કોક દિવસ પહેલી વાર ચઢ્યા હોય અને થાકી ગયા હોય, બધું દુખે, ચઢીને આવે ને પછી, અને આ મહિલાઓનો કેમ્પ હતો એટલે આ મહિલાઓની વાત કરે છે. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિ અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. જો હજી એ તો એમ વિચારતી હતી કે આજે હું કંઈક બહાનું કાઢીને મારે જવું નથી પર્વતારોહણ માટે, એમ નક્કી કરું. પણ ત્યાં તો એના બોસે કે એના જે બ્રિગેડિયર હોય એણે જ બૂમ પાડી કે નાસ્તાના સમયે શું કરો છો? નાસ્તો ફટાફટ કરી લો, ટાઈમ પછી નાસ્તોય નહીં મળે અને ભૂખ્યા પેટે કામ કરવું પડશે, આખો દિવસ ચાલવું પડશે, મુસાફરી કરવી પડશે. સાહેબ એનાથી વધારે તો બોલી જ ના શકી. તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો. તમે આ જ કહેવા આવ્યા હતા ખરું ને? જો એના સાહેબે જ કહી દીધું, એ કહે ને પહેલાં કે પગમાં ફોડલા પડ્યા છે ને ચાલી નહીં શકો, એમ જ કહેવા આવ્યા છો ને. આમાં કંઈ નવું નથી, આવું તો બધાને થતું જ હોય. ઝડપથી તૈયાર થઈ જાઓ એવું સાહેબે કહી દીધું. કશું માન્યા નહીં. આપણે કહીએ ને સ્કૂલેમાં કે મને તો પેટમાં દુખતું હતું ને આમ થતું હતું, તેમ થતું હતું, હોમવર્ક ના લઈ ગયા હોય એટલે. પણ કડક મેડમ હોય તો કશું જ સાંભળે નહીં. હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરી ને મેં અવાજ સાંભળ્યો. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. જો શું કીધું? જૂથના નાયક એટલે જૂથના હેડ છો. એટલે જેને તમારા જૂથમાં તકલીફ પડશે તે બધાને તમારે મદદ કરવી પડશે. અને એની શું જવાબદારી હોય એ તો તમને પહેલાં કહી જ દીધું છે. હવે જો તમને પૂછ્યું, તમે ક્યારેય પર્વત જોયા છે? તમે ક્યારેય પર્વત પર ચડ્યા છો? ક્યાં અને ક્યારે? તો હા, તમે ક્યાંય ફરવા ગયા હોય, ચોટીલાનો ડુંગર છે કે જુનાગઢનો ડુંગર છે, જ્યાં પણ તમે પર્વત પર ચડ્યા હોય તેનું નામ લખી શકો અને જ્યારે ગયા હોય તે લખી શકો. એક ધારું કેટલે દૂર સુધી ચાલ્યા છો, કેટલે ઊંચે જઈ શકો છો, તો તમે જેટલું ચડ્યા હોય એટલું તમે ત્યાં લખી શકાય. જેટલા કિલોમીટર ચાલ્યા હોય કે જેટલા પગથિયા ચડ્યા હોય એ તમે અહીંયા લખી શકો છો. હવે શું છે? જો મોટી જવાબદારી. તો આગળ તમને કીધું કે જૂથ નાયકની શું જવાબદારી હોય એ એમને કીધેલું હતું. તો અહીંયા આપણને આપી છે કે જૂથ નાયક એટલે જૂથના વડાએ શું કરવાનું હોય. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવાની, જૂથને આગળ જવા દેવાનું અને જૂથ નાયકે સૌથી છેલ્લે રહેવાનું. જે લોકો ચઢી ના શકતા હોય તેને મદદ કરવાની,
રોકાણ અને આરામની જગ્યા પણ તેણે જ શોધવાની. જેઓની તબિયત સારી ના હોય તેમનું ધ્યાન રાખવાનું અને જૂથ માટે જમવાની વ્યવસ્થા પણ કરવાની. આ બધું જ જૂથ નાયકે જ કરવાનું છે. સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ જૂથ નાયકને જ સજા મળે. કોઈ બીજાએ ભૂલ કરી હોય, કોઈ બીજું પડી ગયું હોય, કોઈ બીજું ચડ્યું ના હોય કે કોઈ બીજું આઘું પાછું થઈ ગયું હોય તો તેની જવાબદારી પણ જૂથ નાયકની જ આવે છે. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? જો એને શું થયું કે હવે તો હું જૂથ નાયક બની ગઈ અને શિસ્ત તો અહીંયા બહુ જ છે, કશું કોઈ ચલાવે એમ નથી, તો હવે શું હું ખુશ થઈશ કે બીજા કંઈ પ્રશ્નો મારે આવશે? ચઢીએ ઊંચા ચઢાણ. જો હવે પાછળ જોઈએ. હવે જૂથ 7ની વાત છે, જેના એ જૂથ નાયક હતા. જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. તેમાં ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા. તેમાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોમ્બી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ થયું. તે ફક્ત મિઝો ભાષા બોલે છે. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાના નજીક આવતા હતા. જો હવે કઈ જગ્યાએથી હતી છોકરીઓ. હવે આ જે કેન્દ્રીય વિદ્યાલય હોય ને ત્યાં એવું હોય કે હિન્દીમાં બધાને ભણાવે. એટલે તમે કોઈ પણ રાજ્યમાં જાઓ તો હિન્દી તો આપણા દેશની રાષ્ટ્રભાષા છે, એટલે લગભગ બધાને આવડતી હોય. તો એને હિન્દી તો બહુ સરસ આવડતું હતું. અને મણિપુરમ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડની છોકરીઓ હતી એ પણ હિન્દી સારું બોલતી. પણ એક છોકરી એવી હતી કે જેને ખાલી મિઝો ભાષા જ આવડતી હતી. એટલે આ મેડમ તેની સાથે વાત કરી શક્યા નહીં. પણ હા, એટલું થયું કે એકબીજાના હૃદયથી સાથે રહ્યા હોય એટલે નજીક તો હતા જ. હવે જુઓ, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? જો શું કહે છે તો કે જે કીધું એમ બીજાનો સામાન લઈ જવાની, બીજાને મદદ કરવાની, હંમેશા છેલ્લે રહેવાનું. પછી બીજું શું કરવાનું? એકબીજાને મદદ કરવાની, બધાને ખાવા પીવાની, રહેવાની બધી જ વ્યવસ્થા કરવાની. અને આ તો સ્કૂલનું કહે છે. તમને શું કહે છે કે આપણે તો જૂથ ક્યાં હોય? સ્કૂલમાં હોય. એટલે મોનિટરની વાત હોય એવું પણ બની શકે. તો શિક્ષકની ગેરહાજરીમાં ક્લાસમાં શિસ્ત જળવાય તે પણ જોવાનું. પાછું કંઈ પ્રોગ્રામ હોય ત્યારે આગળ વધીને બધાને મદદ કરવાની, એ પ્રોગ્રામમાં રહેવાનું. આચાર્યને આપણી ટીમ હોય એના વિશે જાણ કરવાની. આ બધું જ એક જૂથ નાયકની જવાબદારી હોય છે. તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરો? તો તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો આપણે આપણી જવાબદારી ખૂબ જ સારી રીતે પૂરી કરીએ, બધાને મદદ કરીએ અને આપણી જોડે જે મેમ્બર છે એને પણ કોઈ ફરિયાદ ન રહે અને આપણા હેડ એટલે કે આપણા જે સર હોય એને પણ કોઈ ફરિયાદ ન રહે તે રીતનું કામ કરીએ. તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે? તો વર્ગમાં મોનિટરને મેં કીધું એમ શિક્ષક ઘેર હોય ત્યારે શિસ્ત જાળવવાનું, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં હોય તો વર્ગ શિક્ષકને કહેવાનું, શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વર્ગના જૂથને મદદ કરવાની, વર્ગના પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરવાનું અને વર્ગની ચોખ્ખાઈ અને વર્ગની શિસ્તનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું. તમને વર્ગ મોનિટર બનવું ગમે છે? કેમ? તો હા, બધાને વર્ગ મોનિટર તો બનવું ગમે જ, કારણ કે જવાબદારીવાળું કાર્ય અને આખો ક્લાસ માન પણ આપે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય. હવે નદી પાર કરવાની વાત છે. જો આ તો પર્વતની વાત છે, પણ નદી પાર કઈ રીતે કરવાની? તો અમે સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી અને અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાદુ દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુઓથી ખીલ્લા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે દોરડું નીકળી જાય તો શું થાય? હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરતી હતી. જો એ લોકોને સવારમાં ગરમી રહે શરીરમાં અને શક્તિ રહે એ માટે વિટામિન સીની ગોળીઓ આપી હતી અને ચોકલેટવાળું દૂધ આપ્યું હતું. દરરોજ તેમની મેડિકલ ચેકઅપ કરવામાં આવે કે કોઈને કંઈ પ્રોબ્લેમ તો નથી ને, પછી જ તે લોકોને પર્વતારોહણ માટે મોકલવામાં આવે છે. અમારા પ્રાથમિકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા.
ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી, એ આશાએ કે કોઈ મને જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક, જે શીખવાડવાવાળા હોય ને પ્રશિક્ષક, એણે તો દોરડું બાંધ્યું અને એ તો પાણીમાં જવા માંડ્યા. એ તો પણ પછી એ બધા એકબીજાને પહેલાં જાઓ એમ કરવા લાગ્યા, કારણ કે ઠંડુ પાણી અને એમાંથી જવાનું. એટલે એણે શું કર્યું કે એ પોતે છેલ્લી ઊભી રહી. એને એમ કે કોઈ જોશે નહીં, પણ પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ સીધા એની પાસે જ ગયા. હવે એને લાગ્યું કે હવે તો હું છટકાઈશ નહીં, હવે તો મારે જવું જ પડશે. એટલે તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડી કે તે પહેલાં કોઈને મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. જો એમણે શું કીધું કે સંગીતા મેડમ માટે હર્ષનાદ કરો કે સંગીતા મેડમ જલ્દી જાઓ એમ, અને સીધો મને ધક્કો મારી દીધો. મારા પગ તો થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી, મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું કર્યું, નદી ઊંડી થતી હતી. ધીમે ધીમે મારા પગ ગળા સુધી પહોંચી ગયું પાણી. નદીની વચ્ચે મારું સંતુલન પણ જતું રહ્યું. હું લપસવા પણ લાગી, પણ ખૂબ જ ડરેલી હતી અને ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. મને લાગતું હતું કે નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું તો હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને આનંદ અને ખૂબ જ ખુશી હતી. પડકારરૂપ જે કામ હતું એ મેં પાર કર્યું હતું. હવે કિનારે ઊભી રહી હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. કોને ખબર હતી કે આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો અનુભવ કરવાનું પરિણામ હતું. જો શું કહે છે કે નદીમાં ધક્કો તો માર્યો અને પાણી એટલું બધું ઠંડુ હતું, બરફ જેવું, કે પગ થીજી જતા હતા. અને વચ્ચે તો એવું થયું કે લપસી પણ ગઈ અને જાણે દોરડું પણ હાથમાંથી સરકી ગયું. તો બહારથી બધાએ બૂમો પાડી કે દોરડું પકડો. પછી તો હિંમત કરી દોરડું પકડીને નદી પસાર કરી. પણ પછી તેને બીજાને પણ કહેવા લાગ્યા આત્મવિશ્વાસ સાથે કે દોરડું પકડીને જશો તો કોઈ પ્રશ્ન થશે નહીં. એટલે આ રીતે તેમણે એકવાર નદીમાં ઝંપલાવી અને સરસ રીતે નદી પાર કરી. પર્વતારોહણ કરવા માટે કેવા પ્રકારોના સાધનોની જરૂર પડે છે? તો પર્વતારોહણ કરવા માટે દોરડા, ખિલ્લા, હથોડી, પછી પાણીની બોટલ, ખાવા માટે પેકેટ, ઓક્સિજન સિલિન્ડર વગેરેની જરૂર પડે છે. તમે ક્યારેય કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ કર્યો છે? તો હા, કૂવામાંથી કે એમાંથી ઘડો પડી ગયો હોય તો તેને બહાર કાઢવા માટે દોરડાનો ઉપયોગ થાય છે. જો તમારે પર્વત પરની નદી પાર કરવાની હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો? તો પર્વત પરની નદી પાર કરવા માટે હવા ભરેલી બોટલ અથવા તો રિવર રાફ્ટિંગ કરી શકીએ. રોપવેથી પણ થઈ શકે. રિવર રાફ્ટિંગ અત્યારે આપણે અહીંયા જ્યારે પાણી હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, ત્યાં ચાલુ જ હોય છે. એટલે તમને ખ્યાલ આવશે ત્યાં જશો. એટલે રિવર રાફ્ટિંગ એટલે શું? શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે અને પર્વતો પર ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ દિશામાં આપણે ચડીએ છીએ. પાછા રસ્તા પણ ખરબચડા હોય છે. આથી જ આપણને વધારે શક્તિની જરૂર પડે છે. તમે બીજું કોઈ સાહસિક કામ કર્યું હોય તેવું છે? તો હા, કોઈ વખત આપણે કોઈ પાસે કોઈને બચાયા હોય, કોઈ બાળકને ડૂબતા બચાયા હોય કે કોઈ બાળકને બીજી કોઈ મુશ્કેલીમાંથી બચાયા હોય, તમે કોઈ એવું કામ કર્યું હોય તો અહીંયા તમે લખી શકો. બરાબર છે? ઓકે, આ સવાલ જવાબ નોટમાં લખવાના છે. થેન્ક યુ.